ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા મંગણાદ ગામમાં આવેલી સેફ એવર્યુ કેમિકલ કંપની સામે પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે। ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી, જેને કારણે ખેતીની જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે। આ પ્રદૂષણને લીધે પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને પશુધનમાં પણ ગંભીર રોગો જોવા મળી રહ્યા છે। ગામના સરપંચ અને તલાટી સહિતના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે આ પ્રદૂષણ અંગે અનેકવાર જીપીસીબીને રજૂઆત કરવામાં આવી છે। જીપીસીબીની ટીમ નિયમિતપણે સેમ્પલ લેવા આવે છે, પરંતુ આજ દિન સુધી સેમ્પલ રિપોર્ટ ગામના તલાટી કે સરપંચને આપવામાં આવ્યો નથી, તેને કારણે કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી। આ રિપોર્ટના અભાવે ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મંગણાદ ગામ પાસે સેફ એવર્યુ કંપની આવેલી છે। આ કંપની ઘણા સમયથી કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે અને લોકોના ખેતરોમાં પણ જાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટરને રજૂઆત કરી, મામલતદારને, પ્રાંતને બધાને રજૂઆત કરી, તેમ છતાં અને ખાણ ખનીજ આવડે જીપીસીબીને બી રજૂઆત કરી, તેમ છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા અને ખાલી મોટી વાતો કરે છે। અને કેમિકલયુક્ત પાણી એટલું બધું નીકળે છે બહાર કે ના પૂછો વાત। જે જળચર પ્રાણીઓ, ગાયો, કૂતરા બધા પાણી પીવે છે, જેનાથી બહુ જ નુકસાન થાય છે, તેમ છતાંય તંત્ર આના માટે કોઈ પગલાં લેવામાં નથી આવતા।